જય ગિરનારની હર હર મહાદેવ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજ તો ભાઈ પરિક્રમાની શરૂઆત કરી દીધી છે ને આજ તો છે બીજો બ્લોગ. પહેલો બ્લોગ તો ભવનાથનો બનાવ્યો હતો, તો એ તો ખાલી ભવનાથનો જ હતો, પણ આજ પરિક્રમાની શરૂઆત કરી દીધી છે. આ પરિક્રમાનો તો વિડીયોમાં બની રહેજો. મસ્ત મજાનો બ્લોગ બનાવવાનો છે. આ તો એક નાળું આવ્યું હતું, તે અંજોળું છું તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. ગિરનારી બાપુ મસ્ત મજાનો ઢાળ આવી ગયો છે, પણ અંધારામાં કઈ કોઈ સામે એવું છે નહીં, એવું શું છે. હવે જેથી ગંજવાળું દેખાણ આવતું નતું. ગંજવાળામાં આવી જાય. શંભુ હતા અમારા શંભુ હતા. અમારા શંભુ હતા આવડા 80 પૂરા થઈ ગયા. 21 હાલે છે, પણ હજી હાલે જ છે. ગિરનારી ભાઈ જો અહીંથી મસ્ત મજાની ગિરનારની ટોચ દેખાય છે. બાકી આ બધું પબ્લિક આલ્યું આવે છે. શું કે તું ભાઈ હવે બોલ. જય ગિરનારી. ગિરનારી કેમ રહ્યું આજનું ભાઈ તમારી પરિક્રમા? આ તમે ભાઈ કેટલા હે ગિરી? અમે ભાઈ 2007 માંથી શરૂ કરી હતી પરિક્રમા. અત્યાર સુધી આવી છે, મજા આવે છે અમને. હજી તો હાલ્યા આવી છે કેતો? હજી તો હાલ્યું જાય છે અમને કેતો? હાલ્યું જાય છે. આગે આગે ગોરખ જાગે કેતો? આગે આગે ગોરખ જાગે. હા ભાઈ બધા ઝાપટ અહીંયા સારું થઈ ગયા છે. તો મસ્ત મજાનો નાળો આવ્યો છે ને આ બધા માણસો પોરો ખાવા બેઠા છે. બાકી અહીંથી ગિરનાર દેખાય છે મસ્ત, પણ હવે તડકો સામો આવે એટલે ઓછો દેખાય. બાકી પાણી કેમ વરસાદ ધમ પડ્યા છે હો ભાઈ. બધા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી શૂટિંગ બધું ચાલુ જ છે હવે રીતે હવે. હાલો બાપુજી ના બાવાની મઠી આવી ગઈ છે. વાહ મસ્ત મજાની મોટી ઓરી આવી ગઈ છે. ગિરનારી બાપુ જો કાળા જમાનો વર્ડ આવી ગયો છે, અને ભાઈ મસ્ત મજાનો કાળા જમાનો વર્ડ આવી ગયો. આ છે વર્ડ, અને હાલો આપણે જવાનું છે આગળ દર્શન કરવા. પછી જાવી જીણા બાવાની મોટી બાજુ બાકી ટ્રાફિક જો ગજબ નું. બાકી મહાકાળી માનો વડલો આવી ગયો છે ભાઈ. જય માતાજી. બાકી ત્યાંનું છે પબ્લિક છે મસ્ત મજાનું. હે આ 80 વર્ષ વાળા સંભાય છે ભાઈ. કયો વડલો? આ જો વડ જો. બાકી આ એકનો એક વડો કેવડો મોટો છે કા? હા આખામાં ફેલાઈ ગયો. કેવડો મોટો વડ છે મહાકાળી માનો વડ. કાંઈ ન છું ભાઈ, એવી મોટો વડ છે આવો ભાઈ. પ્રમાણ વાળો વડ છે ભાઈ. અને આગળ જેણા બાબા મઢી આવશે, આ બાજુ મઢી હતી છે જાવ મઢી. તો મિત્રો જો કાળજામાના વડલેથી દર્શન કરીને આગળ હાલતા થાય એટલે આ સરખડિયા હનુમાન જવાનો રસ્તો છે. આ બાજુથી રસ્તો છે. બાકી આ બાજુ તો જવાનું છે ઝીણા બાવાની મોટી બાજુ જવાનું છે. આ બાજુ
પબ્લિક જો ભાઈ આવે છે હજી કેટલું ધમે ધમ પબ્લિક આવે છે એક બાજુ જો બકાલો સુધારવાનું કામકાજ ચાલે છે બકાલો સુધારવાની તૈયારી થઈ રહી છે મિત્રો અને આ બાજુ ચા પણ મેકાઈ જશે તો હાલો મિત્રો બધાને ચા પીવો હોય ફટાફટ આવી જાઓ આ બાજુ પટ્ટીના કપાઈ રહી છે મરચા ફાડ્યા ને અમારા સંભાઈ જો મરચા કાપી રહ્યા છે તો મિત્રો અત્યારે હા અને અમારા ગીરી આ બાજુ લોટ મળી રહ્યો છે હાલો મિત્રો અમારા પરોઠાની તૈયારી થઈ રહી છે નાસ્તા પાણી કરવા આવી જજો અમારો ગિરીશ મસ્ત મજાનો પરોઠા મળ્યો તો દબાવવા આવી જાઓ ખાવા મસ્ત મજાનો ભાઈ લાલ ટમેટા જેવો કરી નાખ્યો ભાઈ બે હાડુભાઈ હું બે માસીભાઈ મંડાણા છે હવે કેવું બનાવે છે ખાવી તે ખબર પડાય કેવું બળે છે કોને પેટમાં બળે છે શું થાય છે પાણી નાખી તમે કોદો કરી નાખતા ને બે ઊંધું જ કરવાનું એમ નાખ પાણી નાખ ભાઈ પાણી નાખાય એટલે એ તું ટાંકી ભરી દેતો ને આખી હાલો ભાઈ જો પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયું છે બરોબર ને અને ભાઈ અમે શાક ને પરોઠા ને બધું ગીરી જ કરે આવડો તો હા વાળહુડો જો આ છે ને હા નકર ધોવાડો જ કરે બાકી એમ કામ તો અમારા એક જ આ છોકરો કરે છે કાંઈ હા આને જેવું કામ નહીં કોઈનું કોઈને ધ્યાનમાં કાંઈ હોય તો કહેજો હાલો પછી પરોઠા ખાવા હોય તો આવી જાય બરોબર ને તમે આટલો હતો ભગવાન આ તો ભાઈ શું કરશો કાંક કરજો મારી કોઈ નકરો લાંબો થઈને બે હતો નહીં કેટલા પરોઠા બનશે ભાઈ કેટલા બનાવવાના પરોઠા હાલો એક તો પડી ગયો આડું હાલો હા લેજો એક તો પાડી દીધો ગીરી છે હવે બીજાનો વારો છે બાબુ તમારે કેટલા પરોઠા જોશે મને 5 પરોઠા હે તમારે કેટલા પરોઠા એટલે બસ સંબાબુ 5 80 વર્ષે 5 પરોઠા ખાયદા અને કાંઈક તમે જો એટલે બસો એ બોજા 5 ને બદલે આ બાજુ તમે શાક સોડા તો મસ્ત મજાનું ઊંધિયું બનાવતા લગાય છે બીજે અત્યારે રાંધવાનું ચાલે હવે બીજી મામા આપણે હાલમાં એવી સેવા કરવી છે એમ નહીં નાખવાનું હોય છે એને આટે જ નાખવાની વચ્ચે ક્યાંય ન પડવું જોઈએ શાક એવો મસ્ત બનાવજો શાક બનાવ્યું એવો બનાવજો હે તપેલીમાં છે બે ત્રણ થઈ જાય